રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બપોરે રાજપૂત કોર કમિટીની બેઠક મળી હતી. બાદમાં સાંજે 4 વાગે મહારેલીનું આયોજન કરાયું હતું. આથી બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલીમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મહારેલીમાં ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નૈનાબા પણ જોડાયા હતા. તેઓએ જણાવ્યું હતું કે હજી પણ ઉગ્રતા વધતી જશે. રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે સાંજે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની બહેનો કેસરી સાડી પહેરી તો યુવાનોએ કેસરી સાફા પહેરી શક્તિ પ્રદર્શન કર્યું હતું અને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા. આ સાથે જ બહુમાળી ચોક આસપાસ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો એકત્ર થઈ જતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ તકે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી કે ક્ષત્રિય સમાજના રાજા રજવાડાઓએ 562 રજવાડાઓ દેશ માટે આપ્યા હતા, ત્યારે ભાજપે તો એકમાત્ર ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ કરવાની છે, જેથી વહેલી તકે તેમની ટિકિટ રદ કરવામાં આવે, અન્યથા ઉગ્ર લડત લડવામાં આવશે. આ ઉપરાંત કલેક્ટર મારફતે ભાજપ પક્ષ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માટે રાજ્ય સરકારને કહેવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આ તકે અન્ન ત્યાગ ઉપર ઉતરેલા પદ્મિની બાવાળાએ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અન્ન ગ્રહણ ન કરવાનું એલાન કર્યું છે, તો તેમની સાથે અન્ય 50 બહેનો પણ જોડાઈ હોવાનું જણાવ્યું હતું. આ તકે પદ્મિની બા બેભાન થઈને ઢળી પડ્યા હતા. રૂપાલાના વિરોધમાં રાજકોટમાં મહારેલી ક્ષત્રિયોનો જન સૈલાબ ઉમટ્યો હતો. બહેનો કેસરી સાડી, ભાઈઓ કેસરી સાફા પહેરી જોડાયા. પદ્મિની બા બેભાન થઈને ઢળી પડ્યા. નૈનાબાએ કહ્યું કે હજી પણ ઉગ્રતા વધતી જશે. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બપોરે રાજપૂત કોર કમિટીની બેઠક મળી હતી. બાદમાં સાંજે 4 વાગે મહારેલીનું આયોજન કરાયું હતું. આથી બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલીમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજકોટમાં લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની બહેનો ઉમટી પડી હતી અને ઉગ્ર સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા. આ સાથે જ બહુમાળી ચોક આસપાસ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો એકત્ર થઈ જતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અગાઉ પુરુષોત્તમ રૂપાલા માટે પ્રચાર કર્યો હતો. રાજપૂત કરણી સેનાના પ્રદેશ મહિલા અધ્યક્ષ પદ્મિની બાવાળા ભાજપ સાથે જોડાયેલા છે અને તેમને અગાઉ પુરુષોત્તમ રૂપાલા માટે પ્રચાર કર્યો હતો, પરંતુ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદન બાદ રૂપાલાનો વિરોધ શરૂ કર્યો છે. ત્યારે આજે સતત ચોથા દિવસે અન્ન ત્યાગ પર ઉતરેલા પદ્મિની બાવાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી એક જ માંગ છે અને ક્ષત્રિય સમાજમાં રોષ કયા પ્રકારે છે તે વાત હજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચી ન હોય તેવું લાગી રહ્યું છે, જેથી જ્યાં સુધી ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી હું અન્ન ત્યાગ પર રહીશ અને મારી સાથે અન્ય 50 બહેનો પણ હાલ અન્ન ત્યાગમાં જોડાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. ખાસ કરીને રાજકોટની આ રણબંકાઓની જે ભૂમિ છે ત્યાંથી અમે રણકાર કરી રહ્યા છીએ કે તમે જોઈ શકો છો મોટી પ્રમાણમાં એ અત્યારે ક્ષત્રિય સમાજના અને એની સાથે સાથે 18 વર્ષના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. અમે આ માધ્યમથી એ સરકારને મેસેજ પહોંચાડીએ છીએ કે આ રેલી નથી, આ રેલી નથી, આ રેલો છે અને આ પુરુષોત્તમ રૂપાલાના તળિયે એટલે કે પગ નીચે આવેલા રેલો છે અને આ રેલો એ ફક્ત પુરુષોત્તમ રૂપાલાને નહીં પરંતુ પૂરી ભારતીય જનતા પાર્ટીને લઈને ડૂબશે. એટલે રાજકોટની આ જે રણબંકાની ભૂમિ છે ત્યાંથી અમે આગાજ કરીએ છીએ કે અમે પણ એ લડી લેવાના મૂડમાં છીએ અને કહેવાય ને કે ભાઈ હાવજ બગડે ને તો જંગલ થતડે, હાવજ બગડે તો જંગલ થતડે, બાપુ બગડે ને તો 52 ગામ થતડે, એના જેવું છે આ. એટલે અત્યારે બાપુ બગડ્યા છે અને તમે જોયું હશે કે જામનગરની અંદર કે અન્ય જે બીજા શહેરોમાં
જે અત્યારે ભારતીય જનતા પાર્ટીને જે રીતે જાકારો મળી રહ્યો છે, તો આવનાર સમયમાં હજી તો આ પિક્ચર છે, ટ્રેલર તો હજી ઘણું બધું બાકી છે. એટલે આ જે હજી ટ્રેલર જોઈ રહ્યા છે ત્યાં સાંજમાં સમજી જાય તો સારું, બાકી ભાનમાં લાવતા એક ક્ષત્રિય સમાજ એ રીતે અમારા કરણી સેનાના અધ્યક્ષ એવા આદરણીય મકરાણા સાહેબની જે રીતે કહી શકાય કે એક આતંકવાદીની જે અટકાયત કરવામાં આવી છે, ત્યારે તેની સાથે સાથે અમારા ગુજરાતના કરણી સેનાના અધ્યક્ષ એવા વીરભદ્રસિંહની પણ અટકાયત કરવામાં આવી છે. આને ઘટનાને અમે સખત અને કડક શબ્દમાં વખોડીએ છીએ. આ ખૂબ નિંદનીય બાબત છે. જ્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ જોહર કરવા જતી હોય ત્યારે એમને મનાવવા માટે, એમને સમજાવવા માટે એ જ્યારે જઈ રહ્યા હતા, એમને મળવા માટે જઈ રહ્યા હતા, ત્યારે સરકારના ઇશારે પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવી છે. ત્યારે અમે કહીએ છીએ કે ભાઈ આગળના દિવસોમાં યાદ રાખજો કે ક્ષત્રિય સમાજને જો જેલ ભરો આંદોલન કરવું પડે તો અમે જેલ ભરો આંદોલન પણ કરીશું. ફક્ત ગુજરાતની નહીં, પૂરા ભારતની એ જેલ ટૂંકી પડી જશે. એટલે આ રીતે ખોટું અટકાયત કરવાનું, ખોટું પોલીસને આગળ ધરી હેરાન પરેશાન કરવાનું અને ઉશ્કેરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એ અમે ભારતીય જનતા પાર્ટીને કહીએ છીએ કે આ બધું બંધ કરો. ચલાવવું એ એમના ખૂનમાં રહેલું છે. એટલે ત્યારે અમે ક્ષત્રિય સમાજ એ તમામ વરણને આવકારીએ છીએ. અત્યારે કહી શકાય કે ઠાઠ રાજપૂત સમાજ પણ અમને અત્યારે સમર્થન દેવા માટે આવ્યો છે, બ્રહ્મ સમાજ પણ અમને સમર્થન દેવા માટે આવ્યો છે, અને વૈષ્ણવ સમાજના જે આગેવાનો છે એ પણ અમને સમર્થન દેવા માટે આવ્યા છે. ત્યારે કાઠી રાજપૂત સાથે બધા જ લોકો આજે અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે અમે તમામનો સહૃદય આવકાર કરીએ છીએ. અને આ જ રીતે આપણી જે લડાઈ છે એ લડાઈ એટલે કે ક્ષત્રિય સમાજની જે લડાઈ છે, ક્ષત્રિય સમાજની લડાઈ સાથે આજે 18 વરણ અને 34 કોમ ભેગું થઈ અને અત્યારે લડી રહ્યું છે. બસ આટલી જ મારી વાત. જય હિન્દ, જય ભારત, જય માતાજી. અટકાયત બાબતે એક બાઇટ આપી દો.